માં સરસ્વતીને વંદના કરી અને સુત પુરાણી આગળ ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરે છે અને કહે કે સોનકાદિ ઋષિઓ, પરમ ધર્મ એ કે જે ભક્તિનું દાન કરે. કારણ અનેક પ્રકારના જ્ઞાન હોય, અનેક પ્રકારની કથા હોય, પણ વ્યર્થ આપણને ઉલટા રસ્તે આપણને ચડાવે એવી કથા શ્રવણ કરીએ તો ભવસાગર તરવાને બદલે ભવસાગરમાં ડૂબીએ. માટે પરમ ભક્ત બનવા માટેની પરમ ભક્તિ આપનાર હોય ને એ આ ભાગવત છે. અને ભક્તિનું જે ફળ છે એ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્ય છે. ભક્તિ કરીએ તો જ્ઞાન આવે, જ્ઞાન આવે પછી વિવેક આવે, કે જેના આવવાને કારણે એ ભક્તિ આપણા હૃદયમાં બિરાજમાન રહે. નહીતર શું થાય? ભક્તિ આવે અને જ્ઞાન ન હોય, વિવેક ન હોય, તો ભક્તિ આવી હોય એ ફરી પાછી અનેક પ્રકારના કુતર્કો કરતા કરતા આપણે સંશયાત્મક બુદ્ધિ આપણી બની જાય અને ભક્તિ આપણી એ ઓછી થઈ જતી હોય. માટે સોનકાદી ઋષિઓને કહે કે ભક્તિનું ફળ એ નિષ્કામ જ્ઞાન પ્રાપ્ત કરાવનારું, નિષ્કામ વૈરાગ્ય યુક્ત વિવેક પ્રાપ્ત કરનારું છે. અને આ ધર્મનો જે હેતુ છે એ ભક્તિ છે. ભાગવત ધર્મ ભાગવતકાર કહે કે ધર્મનો હેતુ એ ભક્તિ છે. કારણ ધર્મ કોને કહેવાય? કે જે ધારણ કરવા યોગ્ય જે સ્વભાવ છે એવો આપણે સ્વભાવ કેળીએ કે જેનાથી આપણી ભક્તિ પ્રાપ્ત થાય. આપણા 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધારણ કરે યોગ્ય સ્વભાવ એટલે ધર્મ. અર્થ એટલે આપણે જીવન જરૂરિયાત ચલાવવા માટે અર્થ કરીએ એ અર્થ છે. કામ વિષયને આપણે માણીએ એ કામ છે. અને ત્યારબાદ મોક્ષ, અનેક પ્રકારના પાપ પુણ્ય કરી મૃત્યુ પામી અને અંતે અનેક યોનિઓની આ યાત્રા ભોગવી અને મોક્ષ પ્રાપ્ત કરવાનું. પણ અત્યારે ધર્મ અને મોક્ષનો માર્ગ કોઈ અપનાવતા નથી. અને અર્થ અને કામના એ ઈચ્છાઓ લઈ અને પોતાના જે જીવન જીવતા હોય વ્યક્તિ, એટલે માટે કહે કે ધર્મનો હેતુ ભક્તિ છે. અર્થ હોય તો પરમાર્થને માટે હોવી જોઈએ. કામના છે જીવન નિર્વાહ માટે હોવી જોઈએ. અને જીવનનો મુખ્ય હેતુ હોય તો એ તત્વજ્ઞાન, ભગવાનને પ્રાપ્ત કરવાની, ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે હોવો જોઈએ. અને આ પ્રાપ્ત કરાવનાર ભગવાન એ ઈશ્વર, કોઈ એને પરમ તત્વ કહે, કોઈ એને પરબ્રહ્મ કહે, કોઈ એને ભગવાન કહે, કોઈ એને સત્યદેવ કહે, અનેક પ્રકારે એને ઉદ્દેશી અને ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પુરુષાર્થ દ્વારા આ ભાગવત ધર્મ એ નિભાવતા હોય છે. એ સોનકાદી ઋષિઓ શ્રવણથી તત્વની અનુભૂતિ થાય. ભાગવત જ્ઞાન યજ્ઞ શ્રવણ કરીએ તો ભગવાનનું મૂળ તત્વ છે એની અનુભૂતિ થવી જોઈએ. કારણ આપણે આગળ જોઈ ગયા કે શ્રવણ શબ્દો અનેક પ્રકારના હોય. ભ્રામક હોય કે જે ઉલટાના ભ્રમમાં નાખે, પણ નહીં, ભગવાનની કથા સાંભળતા સાંભળતા એવું પવિત્ર શ્રવણ કરીએ. શ્રવણ કરવા બાદ સાથે સાથે કીર્તન, ધ્યાન અને ત્યારબાદ પૂજન કરીએ. આ પ્રમાણે શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યસ્ત નિત્યદા. ભાગવત ભગવાનનું નિત્ય શ્રવણ કરવું, કીર્તન કરી માનસી અથવા તો પ્રત્યક્ષ પૂજન કરવું. અને એ કરવાથી શું થાય? શ્રવણ કરવાથી કાન વેટે ભગવાન હરિ આપણા હૃદયમાં પધારે. અદ્યંત સ્થોય ભદ્રાણી. અને અંધકાર દૂર થાય, પરિણામે ભક્તિનું પ્રાગટ્ય થાય. અને
અનેક લોકો વેદને વાંચનારા હોય, યજ્ઞ કરનારા હોય, જ્ઞાન નું પાલન કરવા વાળા હોય, જે યોગીઓ છે, યોગ ક્રિયા કરનારા હોય, કર્મ કરનારા હોય, એ બધું જ ભગવાનનું છે. આકાશ સાત્પતિતોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. શું કહે કે તમે વેદ ભણો, યજ્ઞ કરો, જ્ઞાન મેળવો, ક્રિયા કરો, યોગ કરો, ક્રિયા કરો, એ બધું જ અંતે ભગવાન નારાયણને જ મળે છે. આકાશમાંથી પડેલું એ જળ જે પ્રમાણે નદીઓના નાળામાંથી જઈ અંતે સાગરમાં ભળે છે, એ જ પ્રમાણે તમે શ્રવણ કરો, યજ્ઞ કરો, યોગ કરો, અંતે ભગવાનને જ પ્રાપ્ત થાય છે. માટે અનેક પ્રકારની આ પ્રમાણે ભાગવતકાર કહે કે ભાગવત ધર્મને બધાને એ પાલન કરવા માટે, ધર્મ અર્થ કામ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરવાને માટે ભાગવતને સાંભળવું. અને આ ભાગવતમાં 24 અવતારોની કથા એટલે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. પણ ભગવાન શ્યામ સુંદર, ભગવાન દ્વારકાધીશ, એનો વિસ્તારમાં વર્ણન આવે છે. એ પહેલા અનેક ભગવાનના અંશાવતારો છે, કલાવતારો છે, પૂર્ણ અવતારો છે એની કથા આવે છે. અહીંયા સંક્ષિપ્તમાં 24 અવતારોની કથા કીધેલી છે. સનત કુમારો પ્રથમ અવતાર સનત કુમારોનો, બીજો અવતાર વરાહનારાયણ, ભગવાનનો ત્રીજો અવતાર નારદજી કે જે કીર્તનાચાર્ય બન્યા, નારદ ભક્તિ સૂત્રોનો ઉપદેશ આપ્યા. ત્યારબાદ નર નારાયણ કે જે બદ્રીનાથમાં હાલ બિરાજમાન છે, એમનો એ ચોથો અવતાર. ત્યારબાદ કપિલ ભગવાનનો પાંચમો અવતાર. છઠ્ઠો અવતાર દત્ત ભગવાન કે જે અત્રી અનસુયા અને અત્રિના ત્યાં પુત્ર બનીને આવ્યા. સાતમો અવતાર યજ્ઞ સ્વરૂપ ભગવાન કે જે રુચિ પ્રજાપતિ અને આકુતિના એ માત પિતા સ્વીકાર કરીને પધાર્યા. આઠમો અવતાર ઋષભદેવ. નવમો અવતાર પૃથ્વીનારાયણ. 10મો મત્સ્ય. 11મો કચ્છપ. 12મો ધન્વંતરી. ત્યારબાદ 13મો મોહિની. 14મો નૃસિંહ. 15મો અવતાર વામન અવતાર. 16મો અવતાર ભગવાન ક્ષત્રિયનો જે 21 જેને ક્ષત્રિય નિવૃત્તિ આ પૃથ્વીને કરી એવા પરશુરામ ભગવાન. જ્ઞાન અવતાર ભગવાન વ્યાસનારાયણ એનો 17મો અવતાર. 18મો અવતાર રામ ભગવાન. 19મો અવતાર બલરામ દેવ. 20મો અવતાર ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ. 21મો અવતાર બુદ્ધ, કલ્કી, હંસ અને હયગ્રીવ. આ પ્રમાણે સંક્ષિપ્તમાં અહીં 24 અવતારોની કથા એ કહે છે. ત્યારબાદ ઘણા પ્રકારના ભગવાનના અવતારો હોય, અંશ અવતારો હોય, કલા અવતારો હોય, પૂર્ણ અવતાર હોય. જે પ્રકારે આ ધરાધામમાં કષ્ટ આવ્યા, જે પ્રકારે ભક્તોએ બોલાવ્યા, એ પ્રમાણે જ્યારે જ્યારે જે જ્ઞાનની જરૂર પડી તો ભગવાન જ્ઞાનના અવતાર બનીને વ્યાસનારાયણ સ્વરૂપ પધાર્યા. જ્યારે રસાતળમાં પૃથ્વી ગઈ અને બ્રહ્માજીના પ્રાર્થનાથી ભગવાન નારાયણ એ વરાહ બની અને રસાતળમાંથી પૃથ્વીને બહાર કાઢી. એ પ્રમાણે અંશ અવતાર, કલા અવતાર અને પૂર્ણ અવતાર, આ 3 પ્રકારના અવતારો હોય છે કે જે અવતારો કુબુદ્ધિથી નથી સમજાતા. કારણ કે લોકોનું અનેક અલગ અલગ પ્રકારનું એ શ્રવણ હોય છે, માટે કુબુદ્ધિથી ન સમજી શકાય. તર્ક વિતર્ક એવી કુતર્કની બુદ્ધિ હોય તો આપણે અવતારો સમજી નથી શકતા. એના માટે એ ગુરુનું શરણ પ્રાપ્ત કરવું જોઈએ. આ અવતારોની કથા જેમાં છે ને એ જ ભાગવત છે. વ્યાસજીએ રચના કરી, શુકને ભણાવ્યું અને એ જ શુકદેવે રાજા પરીક્ષિતને સંભળાવી. અને હે સુતજી, આ કથાના રચયિતા ભગવાન વ્યાસ, સાંભળનાર સુખદેવજી, અને ફરી એ જ સુખદેવજી મહારાજ એ પરીક્ષિતને સંભળાવે છે. સોનકાદિ ઋષિ આ સાંભળ્યું અને પ્રશ્ન કર્યો,
કે હે સુતજી, તો આ વક્તા અને શ્રોતાની અમને કથા કહો. વ્યાસજી જે ભાગવત જ્ઞાન યજ્ઞના એ પરમ વક્તા કે જે ભગવાન નારાયણનું જ્ઞાન અવતાર છે, એ દ્વાપરમાં સત્યવતી અને પારાશર નો માતા પિતાના આધાર લઈ અને જન્મ થયો હતો. અહીં વ્યાસ ભગવાનનું એ કથા છે, એનું વર્ણન આવે છે. એકવાર સમ્યાપરાસ આશ્રમમાં શાંત ચિત્તે એ ભગવાન વ્યાસ બેઠેલા, કે જેને 6 શાસ્ત્ર 18 પુરાણ પંચમ વેદ સ્વરૂપ મહાભારતનું રચના કરી, અને છતાં કંઈક એને એવું લાગે છે કે મારે કંઈક કરવાનું બાકી છે. સંતોષ નથી થતો એ વ્યાસ ભગવાનને. અને ત્યારે નારાયણ 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 કરીને નારદજી ભગવાન વ્યાસ પાસે આવે છે અને કહે, હે વ્યાસ ભગવાન, તમને પ્રણામ. તમે તો શાસ્ત્રોના રચયિતા છો, ભગવાન નો જ્ઞાન અવતાર છો, તમે કેમ આમ શાંત ચિત્તે નિરાશ થઈને બેઠા છો? ત્યારે નારદજીને કહે, હે નારદજી, અનેક પ્રકારોના ગ્રંથોની રચના કરી, પણ છતાં મને એવું લાગે છે કંઈક હવે બાકી છે. મને અસંતોષ થાય છે. આનો ઉપાય તમે જાણતા હોય, એનો જવાબ તમે જાણતા હોય તો અમને કહો. ત્યારે નારદજી કહે કે તમે અનેક પ્રકારનું જ્ઞાનનું વૈરાગ્યનું વર્ણન કર્યું, પણ ભગવાનની જે નિર્મળ ગાથા છે, ભગવાનની જે લીલાઓ છે, ભગવાનનું જે ચરિત્ર છે, એનું તમે વર્ણન એકેય શાસ્ત્રમાં કરેલું નથી. જ્ઞાન વૈરાગ્ય વિવેકયુક્ત તમે કરેલું છે, પણ ભક્તિ સંપન્ન હોય એવું ચરિત્ર, એવી કથા તમે રચેલા એ શાસ્ત્રોમાં વર્ણન થયેલી નથી. માટે તમને અસંતોષ છે. અને આ પ્રમાણે નારદજી કહે કે પ્રભુના નિર્મલો જે ગુણ છે એનું વર્ણન તમે કરો. કારણ જેમાં હરિનું નામ ન હોય, હરિનું રૂપ ન હોય, હરિની લીલા ન હોય, ને એનું ધામનું જેના વર્ણન ન હોય, ત્યાં ભક્તિનું પ્રાગટ્ય થતું નથી. માટે ભક્તિનું પ્રાગટ્ય થાય, ભક્તિની વૃદ્ધિ થાય એવું તમે વર્ણન કરો. કારણ હરિવેશ વિનાની જે વાણી હોય ને, એ કાગડા સેવે. કારણ કે પરમ જ્ઞાન હોય એ હંસ ન સેવે. હંસ તો પરમહંસોની કથા જે ભાગવત છે, કે જેમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સંપૂર્ણપણે એ પણ સાર સાથે એ બિરાજમાન છે. માટે જે હંસો હોય છે એને વિષ્ટા સ્વરૂપે ધાણી અને એ જ્ઞાનને દૂર કરે છે. અને પરમ જ્ઞાન, પરમ તત્વ કે જેના મેળવવાથી ભગવાનની પ્રાપ્તિ થાય, એ પરમહંસો ત્યાં રહેતા હોય છે, એનું સેવન કરતા હોય છે. હંસલો ને બગલો રે એ દોનું રંગે એક જ છે રે જી. હંસલો ને બગલો રે એ
માટે હંસનો જેવો સ્વભાવ છે એવો કેળવો જોઈએ. કારણ કે અનેક પ્રકારના જ્ઞાનો હોય, એ હંસ જે પ્રમાણે દૂધમાં પાણી હોય એ બંને ભેગું હોય ને તો દૂધ પી જાય એ હંસ. હે કથાનો સાર હોય, જે કથાનું પરમ તત્વ સ્વરૂપ જે વિવેક હોય એને ગ્રહણ કરી લે. જે કામનું છે એને ગ્રહણ કરીને જે નકામું છે એને દૂર કરે છે. માટે એવું જે જ્ઞાન છે એનું હંસ સેવન નથી કરતા. અને સમસ્ત સાધનોનું ફળ હોય ને તો એ હરિગુણ છે. હરિના ચરિત્રનું એ સેવન એ સમસ્ત સાધનોનું ફળ છે. કલિકર યહ પુનિત પ્રતાપા, અહીં પુણ્ય હોય નહીં પાપા. કલિકરમાં તમે પાપ કરો ને, જો એ પાપ મનથી કરો તો તમને પાપ નથી લાગતું, એ ક્રિયાથી કરો ને તો જ પાપ લાગે. પણ મનથી પુણ્ય પણ કરી લો ને તો પણ એ પુણ્યનું ફળ તમને મળી જાય. પાપ ખાલી શરીરથી કરો ને તો જ પાપ લાગે. એવો આ કલિકાલ છે. એ કલિકાલમાં જો સમસ્ત સાધનોનું ફળ હોય ને તો એ હરિગુણ છે. હે વ્યાસજી, તમે ભગવાનના નિર્મળ ગુણોનું ગુણવાદ કરો. કારણ કે જ્યારે મારો પૂર્વજન્મ હતો ત્યારે ભગવાનના નામ સંકીર્તન કરી જે પ્રમાણે મને મંત્ર મળેલો હતો એના આધારભૂત હું જીવન જીવ્યો ને તો મને આ પદની પ્રાપ્તિ થઈ. કેવું પદ કે જે પદના પ્રભાવે અનેક લોકોમાં હું સરળતાથી ભગવાનનું નારાયણનું નામ લઈ અને વિતરણ કરી શકું છું. ત્યારે એ નારદજી પૂર્વજન્મની કથા કહે છે વ્યાસજીને. પૂર્વજન્મમાં હું એક દાસી પુત્ર હતો. મારી માં એક વેદજ્ઞ વેદવાદી જે બ્રાહ્મણ હતા ત્યાં કામ કરવા જતી. અને ચાતુર્માસ સમય આવ્યો અને ચાતુર્માસમાં તો સંતોને નિયમ હોય કે એક જગ્યાએ રહે તો એ ફરી પાછા 4 મહિના સુધી ક્યાંય બહાર ન નીકળે. અને એ સંતો નિત્ય સંધ્યા ઉપાસના, ભગવાનનું પૂજન, ભગવાનના કથાનું નિર્મળ ગાનનું એ સત્સંગ કરતા. અને ત્યારે મારી માની સાથે સાથે હું પણ ત્યાં એ સત્સંગોની સેવા કરતો. એ સંતો જ્યારે ભોજન લઈએ અને હેઠું જ્યારે વધે ને તો એ ભોજન હેઠું હું પ્રસાદ સ્વરૂપે લેતો. અને જ્યારે સંતો મને એમ કહે કે મારા માટે ફૂલ લઈ આવી દો, મારે ભગવાનની પૂજા કરવી છે, ત્યારે હું હરસે ભગવાનના પૂજનના ફૂલ લેવાને માટે હું જતો. સંતો જ્યારે ભગવાનની કથાનું શ્રવણ કરાવતા, ભગવાનના નામ, રૂપ, લીલા અને ધામની જ્યારે વાતો કરતા ત્યારે પ્રેમપૂર્વક હું સાંભળતો. અને સાંભળવાના કારણે મને દિવસે ને દિવસે પ્રીતિ વધી અને ભગવાનની ભક્તિનો મને અનુભવ થવા લાગ્યો. આ પ્રમાણે હે વ્યાસજી, હું વેદવાદી બ્રાહ્મણના ઘરે મારી માની સાથે હું સંતોનો સંગ મને મળ્યો હતો. અને ભક્તિ સાથે સત્સંગ સત્રની સાથે આ 4 મહિના એ પૂર્ણ થયા. અને જ્યારે સંતોને જવાનો સમય આવ્યો ત્યારે કહેવા લાગ્યા કે અમે હવે વિદાય લઈએ છીએ. ત્યારે એ દાસીપુત્ર નારદને ઘણું કષ્ટ થયું. 4 મહિના સુધી અમને આ સંતનો સંગ મળ્યો, ભગવાનની કથા શ્રવણ કરવાને માટે અમને લાવો મળ્યો, અને અત્યારે તમે જાઓ છો, એક કામ કરો, મને સાથે લેતા જાઓ. ત્યારે નારદજીને કહે કે તમે નાના છો અને તમારી માં એકલી છે, અમે માને એકલી મૂકી અને ન અમે તને સાથે લઈ શકીએ. જ્યારે તારો માનું એ મૃત્યુ થાય ત્યારબાદ એકલો હોય ત્યારે અમે તમને સાથે લઈ